વાદી નેતાની હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટેલો આરોપી ખંડણીના ગુનામાં લીંબાયત પોલીસના હાથે ઝડપાયો છે તો આરોપી અને અન્ય એકની કરોડોની સાયબરમાં સંડોવણી પણ સામે આવી છે। હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કેસના આરોપી યુસુફ પઠાણની ખંડણીના ગુના લીંબાયત પોલીસે ધરપકડ કરી છે તો યુસુફ પઠાણ સાથે તેના સાગરીત ઇરફાન ઉર્ફે મોનો હિદાયત હુસૈનની પણ ધરપકડ કરાઈ છે। આરોપી તેના સાગરીત પર ફરિયાદી પાસેથી કાર અને ₹7 લાખની ખંડણી વસૂલી હોવાનો આરોપ કરાયો છે। આરોપી યુસુફ પઠાણ અને ઇરફાન હુસૈનની લુણાવાડા પોલીસ સ્ટેશનના 5.50 કરોડના સાયબર ફ્રોડમાં સંડોવણી સામે આવી છે। યુસુફ પઠાણના સાગરીત ઇરફાનનો કબજો લુણાવાડા પોલીસે મેળવ્યો છે। યુસુફ પઠાણ હાલ ખંડણીના ગુનામાં લીંબાયત પોલીસના રિમાન્ડ પર છે। રિમાન્ડ પૂર્ણ થતાં તેનો કબજો લુણાવાડા પોલીસને સોંપવામાં આવશે। આ અંગે વધુ માહિતી નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈએ આપી હતી। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી જેઓ ફરિયાદી છે પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા કે થોડા સમય અગાઉ જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ ઉંમર વર્ષ 30 જે મૂળ યુપીના રહેવાસી છે કેટલા સમયથી યુપીમાં જે એક મર્ડર થયેલું હતું કમલેશ તિવારી મર્ડર એમાં પણ એનો રોલ હતો। સુરત ખાતેથી પોતે ત્યાં વેપન પ્રોવાઈડ કરેલું હતું એવો એનો રોલ હતો। એ પછી સુરતમાં પણ ડીસીબીમાં ગુસ્સી ડોકની ફરિયાદ દાખલ થયેલી હતી એમાં પણ એ આરોપીમાં હતો। જામીન ઉપર છોડ્યા પછી એણે આ જે ફરિયાદી છે મોહમ્મદ ઇકબાલ સિદ્દીકી પાસેથી બળજબરીથી અને ચપ્પુ બતાવી અને એની જે ક્રેટા ગાડી છે એ લઈ લીધેલી હતી અને આ ગાડી મને ગમી ગયેલ છે અને હું તને હવે પરત નહીં કરું એમ કહીને બળજબરીથી કઢાવી લીધેલી હતી। એની આરસી બુક પણ બળજબરીથી કઢાવી લીધી હતી જે બાબતે પોલીસ પાસે આવતા આ ફરિયાદ અમે લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે અને જે આરોપી છે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ એની પણ અમે અટક કરેલ છે। જ્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સ ચાલી રહ્યું હતું ત્યારે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણની સાથે બીજો એક આરોપી છે ઇરફાન ઉર્ફે મોનુ સિદ્દીકી। આ બંને જણની ઇન્ટ્રોગેશન દરમિયાન અમને પ્રાઇમરી એવો ખ્યાલ આવ્યો કે જે મહીસાગર લુણાવાડામાં એક સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થઈ છે જે આશરે 5.5 કરોડ રૂપિયાની છે। તેમાં સંતરામપુર છે ત્યાં સર્વોદય કરીને જે ટ્રસ્ટ છે એ સર્વોદય ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે જેનું નામ છે ઈશાકભાઈ એ ઈશાકભાઈ પોતે ત્યાં ટ્રસ્ટી છે તેણે આ યુસુફ જે ફરિયાદી છે જે આરોપી છે એનો કોન્ટેક્ટ કર્યો હતો અને યુસુફ થકી બીજો એક આરોપી છે અમર સન ઓફ નઈમ ગુલામ મોહિદ્દીન જરીવાલા આ ત્રણેય જણાએ ભેગા મળી અને સાયબર ફ્રોડ 5.5 કરોડનું સંતરામપુર ખાતે કરેલ છે મહીસાગર ખાતે જેમાં જે આરોપી છે ઈશાકભાઈ જે સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ છે અને ત્યાં કોલેજમાં પ્રોફેસર પણ છે। એની પાસે અલગ અલગ ભારતના જે રાજ્યોમાંથી સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે એ પૈસા ખાતામાં નખાવી અને 25% જેટલું કમિશન લઈ અને એ પૈસા સાયબર ફ્રોડના લેવા માટે આખી એક ટોળકી રચી જેમાં ઈશાક જે છે આરોપી એણે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણનો કોન્ટેક્ટ કર્યો અને આ પૈસા ટ્રસ્ટના ખાતાઓમાં નાખી અને કેવી રીતે વાઇડ કરવા એ માટે થઈ અને અમર નઈમ ગુલામ મોહિદ્દીન જરીવાલાનો કોન્ટેક્ટ કર્યો હતો। ત્રણેય જણાએ ભેગા મળી અને અત્યારે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં 5.5 કરોડનું જે સાયબર ફ્રોડ મહીસાગર ખાતે લુણાવાડા ખાતે દાખલ થયેલો છે એ ત્રણેય આરોપીઓ માંથી અમે જે મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ અને જે બીજા આરોપી છે એ બંનેની અટક કરી અને મહીસાગર અમે મોકલી આપેલા છે અને જે એક્સટોર્શનની ફરિયાદ દાખલ થઈ છે અમારા ત્યાં લીંબાયત પોલીસ સ્ટેશનમાં એમાં અમે જે મેઇન આરોપી છે આ મોહમ્મદ યુસુફ ઇશરત ખાન પઠાણ એની પણ અમે અટકાયત કરેલ છે। બ્યુરો રિપોર્ટ આજ9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।